મિત્રો રામ રામ ને સીતારામ. અત્યારે જાગી નાહી ધોઈને 25% ફોન કર્યો છે રીંગણા ખાવા. આખા રીંગણા બનાવે છે ને સવાણું બવાણું ખાંડી નાખ્યું છે બધું. અને આ બધું પોહો પી નાખ્યો છે જ્યાં હોય મિત્રો આપણે 25%ના દેખાડવી રીંગણા બનાવે છે. જગદીશ કાકા રીંગણા બનાવે છે. રીંગણા ને દાળ ને બધો જમાવટ છે. હળવે હળવે અમારા મનીષભાઈ ફોન ઘુમાડે છે. वापिस रख उसे. કેમ છો મનીષભાઈ? એકદમ રેડી આગળ બને રહેજો. આપણે કેવી તમને અત્યારે તો કાંઈ દીમાં ખાસ કાંઈ છે નહીં, એવું કંઈ બતાવવા લાયક હશે તો અમને આગળ કાંઈક દેખાડ્યું બપોર પછી દેખાડ્યું. બાકી મેન કહે તો વાંધો લાંબા આજે તમને ચોક્કસ બધું દેખાડશું, બરોબર? અને અમારા સુમિતભાઈ લખણકોટા નિશાળિયા. मजा आया. કઈ કેવું છે સુમિતભાઈ તમારું? તમારું આખું 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 તમારું એડ્રેસ આપો ને અત્યારે. હાંજે હાંજે બધું ના ના આખું બધું હાંજે અત્યારે એડ્રેસ તો આપો ખાલી તમારું. એવું ને હાંજે 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 ને અત્યારે ખાલી એડ્રેસ તો આપો, તમારું નામ બામ બધું આપો. હાંજે હાંજે કઈ નિશાળમાં ભણો છો, નામ બામ આપો. આજે સાફ પડી ગઈ. જો અહીંયા સાપ પડી ગઈ દેખાય છે તમને? અત્યારે કંઈક એડ્રેસ બેડ્રેસ તો આપો સુમિતભાઈ. હાંજે હાંજે બધું એડ્રેસ એડ્રેસ તો આ બધાને કહી દો હાંજે એડ્રેસ બેડ્રેસ આપીશ. હાંજે એડ્રેસ આપીશ. 6.5 hours later. હાલો મિત્રો, રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને વિકીભાઈ તો લાઇટર હરખું કરે છે. શું કરો મિત્રો? કેવો ભડકો થાય છે? ભડકો કેવો થાય છે? કરો તો એક દેખાડો જ કરી. તમને કેવો લાગે છે ભડકો? કહેજો, કોમેન્ટ બોમેન્ટ કરજો પાછા ભડકો જેવો લાગે એવો. અને મિકીભાઈ માસ્ટર વાળતા સુઈ ગયા હતા. કેમ? એટલે વાંચવાનું છે આમનું. આપણે મિકીભાઈ નું કામ એસી ચાલુ કરીને સુઈ જતા. ઘરે સંદુદાને એને કીધું વાંચતો હતો એમ. એ ભાઈ વાંચતો તો વાંચ્યા મરસી કોમ લાઈન કે તમારા લેવિંગ કે હો સારો હલો જ નહીં એડ્રેસ આમ નામ જ તે હું તાય ખાલી દીધા. ઓ ઠેઠ અડી જા હો મૂળ જેવી. જો આ બોમ્બ ફોડે છે. બરે જો માથે નો નાખતો. જગે ફૂક માર તો આના ધંધા જો ભૂખ મારું નહીં લેવીન જો ઉપડી જોઈ લેવીન જો મેં જો દેખાતો હોય તો લે. ખોલવાનું આ તો સુસુર્યું થઈ ગયું. સુસુર્યું થઈ ગયું આ તો. બોલે નહીં જો લાઈટર કેવો થાય છે ભડકો? હમણાં ભાઈ બોલ્યા હતા એક વખત. હું બોલ્યા હતા ભડકો ચાકુ બાકુ લઈ લે કે ફટાફટ ઓન ધ સ્પોટ. નથી સાકુ બાપુ કાઈ હા તો અમે જ લઈ લે જાને ભાઈ. હું ચાકુ બાકુ કઈક લઈ લે. લાગવાલ છે નો હાલે. ભાઈ મિકભાઈ. A few moments later. મારા સુમિતભાઈ વાણીપુરી વાળા. હાંજ વાતે વાત કરે સુમિત બનાય તો ખરી? હજી 4-5 બનાય 4-5 બનાય. લે
લે નંબર પડે હાંડા ઓછો ના ના હાંજે 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 નહીં અત્યારે બનાય સુમિતભાઈ પાણીપુરી વાળા બટેટા રાખે છે પછી પાણીપુરી રાખે છે પછી આમ મસાલો ભર ને જેવું કરે હરખો મસાલો ભરજો તાર બાપાને કહી દઉં હે ત્યાં પાછો ગયો અને ન કરો ઈ ન જાતો માં હોય જાતો સુમિતભાઈ પાણીપુરી હરખો મસાલો ભરજો ના કે બહુ અડાડતા નહીં ક્યાં ભાજ્યા હા ઈ કે બોલી મારે જાતો અંદર પાછા ગયા જોવા નાકમાં આંગળી નો ભરાવ દો બસ હાલો પાણીપુરી બની ગઈ છે અમારી હાંજે ડિટેલ તો દે સુમિતભાઈ પાણીપુરી વાળા એમ સુમિતભાઈ પાણીપુરી હા મળી હાંજના વર્ગમાં પરજા જો પરજા એ તું પાણીપુરી ખાય પેલા હે સુમિત્યા લઈ ગયો જો એને બોલું ભંગારી ને સુમિતભાઈ સુમિત તું પાણીપુરી જ ખાય ભાઈ હવે ના દાદા હલો હાંજના વર્ગમાં મળી પાણીપુરી ખાવા આવું છે પૂછ તો ખરી આ બધા પાણીપુરી ખાવા આવશે કોઈને नहीं મારે ઘરે આવજો એ અમારે શું શું કાઢે મિર્ચી તો તમારે લેંગે ને લઈ જો હાલો હવે હમણાં ક્યાંક બહાર જવી મનીષભાઈ તમારે કાંઈ કેવું હોય તો કહી દો થોડું ઘણું કાંઈક કહી દો હરખું કહી દો કેવું હોય તો ફટોફટ लव यू પછી આ હમણાં કાંઈક જઈશ જવું છે ને બહાર પછી મળવી હમણાં હાલો મિત્રો હવે આપણે પ્રોગ્રામનો ટાઈમ થઈ ગયો છે ઓળા બોળા બનાવવાનો છે આ બધું છે ઓળાનો સામાન રીંગણા ડુંગળી ને બધું છે આપણે આગળમાં આવવાનું છે આજ પ્રોગ્રામ રાખ્યો છે આવો જમવા આવો એક વખત અમારા પ્રોગ્રામમાં આપણે ત્યાં જઈને તમને દેખાડું આપણો ઓળો ઘરના સભ્યોના બધો ઓળો પ્રોગ્રામ રાખ્યો છે બરાબર હાલો હમણાં મળીએ આગળ મિત્રો આપણે આગળમાં આવી ગયા છીએ આપણો પાર્ટનરમાં રાખ્યો તો એ કહેતો તો એ चल झूठा ને રીંગણા પણ શેકાઈ રહ્યા છે તો રીંગણા શેકાઈ દા પછી શાકભાજી પણ સુધારવાનું શરૂ કરી દીધું છે તો જામો છે હમણાં ઓળો બનાવવું એટલે તમને પાછો કહો બોલે મિત્રો મજરો આપણે ઓળો બનાવવાનું ચાલુ કરવી છે પેલા મરસા તળ નાખી દઉં મરસા તળાઈ ગયા છે હવે નાખીએ આપણે लेकिन एक सेकंड નાખી વઘાણી अरे देवा
પેક કરવાનું યાર. ડુંગળી આને કકડવા દેવાનો છે. પછી આને કકડવા દઈને ઓળો તૈયાર કરવાનો છે. પછી તમને હાલો કેવી મિત્રો ઓળો તૈયાર થઈ ગયો છે અને હવે જમવા પણ બેસી ગયા છે. આ મારા મગન દાદા છે, મારા મમ્મીના ફાધર છે. જો એ ભૂંગળા બટેટા ખાય છે. બધા ઓળો બોળો લ્યો, ઓળો બોળો લ્યો. અને આ મારી મમ્મી છે, એ પણ હમણાં સાસુ ને એવું વીખે છે. અને આ મારા મમ્મીના મધર છે. ઓળો થઈ ગયો છે, ભાખરી છે, ઓળો છે, સાઈઝ છે. આ એક ભાઈ ફોનમાં છે. 12 seconds later. ચાલો મિત્રો, હવે પાછા આપણે સવાઈનગરમાં પધરાઈ ગયા છીએ. આપણે વડીએ બીજું ભાઈ ઓળો બોળો કેમ રહ્યો તમને? હતા નહીં પછી ભાઈ વાંથી આવ્યા ટેસ્ટિંગ લીધો પૂછવા ને મજા આવી એમ. હવે બોમ્બ ફોડવો છે, જોઈજો બોમ્બ ફોડે છે ભાઈ. ક્યાં ઉપર એમના બેઠે આવ્યું. હાલો ઓળો તો હાથમાં ફૂટી ગયો. હવે કાંઈક બીજો કાંક જો ને 35 રૂપિયાનો ભાઈ આપ્યો છે, બટકાવ્યો છે એક. બીજો પડવી કેમ થાય છે હવે જોઈ છે, જોઈજો હવે. એકાદ છૂટી જાય પૈસા માંથી આવું ફૂટ્યું. મજા આયા. હાલો રામ રામ ને સીતારામ. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. મળ્યા આપણે બીજા બ્લોગમાં.